Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 26. अथ येनन्नित्यजातन् अथ चैनन्नित्यजातन् नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि. એનો અનુવાદ એવી રીતે છે કે હે મહાબાહો, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે તો શોક કરવાનું કોઈ જ કારણ નથી. એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે જે લગભગ બૌદ્ધોની જેમ શરીરથી અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતા નથી. જ્યારે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્યમાન હતા અને લોકાયતિક અથવા વૈભાષિક નામે ઓળખાતા હતા એમ જણાય છે. જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત જેમ વૈભાષિક દર્શનમાં હોય છે, તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. કોઈ મનુષ્ય રસાયણોનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી. બીજી તરફ જુઓ તો આધુનિક વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક યુદ્ધોમાં શત્રુ પર વિજય મેળવવા માટે અનેક ટન રસાયણો વેડફી નાખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વ્યંગમાં મહાબાહુ તરીકે સંબોધન કર્યું કારણ કે વૈદિક જ્ઞાનથી વિરુદ્ધ એવો વૈભાષિક મત તો તેને સ્વીકાર્ય ન હતો. ક્ષત્રિય તરીકે અર્જુન વૈદિક સંસ્કૃતિનો અનુયાયી હતો અને વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતોનું પાલન કરતા રહેવું એ જેને માટે શોભાસ્પદ હતું. શ્લોક નંબર 27. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવં જન્મ મૃત્યુસ્ય ચ તસ્માત પરિહારેર્થે નત્વં શોચિતુમર્હસી. એનો ભાવાર્થ એવી રીતે છે કે જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. મનુષ્ય પોતાના કર્માનુસાર જન્મ લેવો પડે છે અને એ કર્મ અવધિ સમાપ્ત થાય તેને મરવું પડે છે, જેથી તે બીજો જન્મ લઈ શકે છે. એ પ્રમાણે મુક્તિ ન મળે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. આમ છતાં જન્મ મરણના ચક્ર દ્વારા નિરર્થક હત્યા, કતલ તથા યુદ્ધોનું સમર્થન થતું નથી, પરંતુ સાથે સાથે માનવ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હિંસા તથા યુદ્ધ અનિવાર્ય હોય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ ભગવાનની ઈચ્છા હોવાથી અનિવાર્ય હતું જ, અને સત્યને માટે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયોનો ધર્મ છે. તો પછી સ્વકર્તવ્ય ધર્મનું પાલન કરવામાં અર્જુન સ્વજનોના મરણથી ભયભીત અથવા શોકગ્રસ્ત કેમ થયો હતો? કાયદાનો ભંગ કરવો તેને માટે યોગ્ય નહોતો, કારણ કે એમ કરવાથી તેને જેનો અત્યંત ભય હતો તે પાપ કર્મના ફળ તેને ભોગવવા પડે. પોતાના યોગ્ય કર્તવ્ય કર્મનું પાલન ટાળવાથી તે સ્વજનોના મરણને રોકી શકવાનો નહોતો અને જો તે કર્મનો ખોટો માર્ગ પસંદ કરે તો તેનું પતન પણ થઈ જાય. શ્લોક નંબર 28. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. એનો ભાવાર્થ એવી રીતે છે કે બધા જ જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે, પરંતુ આત્મા સનાતન છે.
ભગવદ્ગીતાના વૈદિક નિર્ણયને સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી વસ્ત્ર પરિવર્તન થાય એનો શોક શા માટે? શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથ ઉપર હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં પણ નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મ સાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું અર્જુન માટે કોઈ પણ કારણ નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.